છોટાઉદેપુરના નસવાડીમાં આદિજાતિ વિભાગ હસ્તગતની કન્યા છાત્રાલયમાં મહિલા વોર્ડનનો અભાવ છે, ત્યારે આ મામલે એબીવીપીએ તાલુકા પંચાયત કચેરીએ ધરણા પ્રદર્શન કર્યું। મણિબેન પટેલ કન્યા છાત્રાલયમાં છેલ્લા 1 વર્ષથી મહિલા વોર્ડન નથી, તેમજ આદિવાસી કન્યાઓ પુરુષ વોર્ડનના હવાલે છે, જેથી તાલુકા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, પરંતુ અધિકારી ન હોવાથી વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો હતો। અમે જે સમરસ હોસ્ટેલમાં જે બેન વોર્ડન નથી તે માટેનો પ્રશ્ન લઈને અહીંયા તાલુકા પંચાયતમાં આવી રહ્યા છે। બેન વોર્ડન 1 વર્ષથી ભાઈ એનું નિયંત્રણ કરે છે, તો શું એ બરાબર છે? જ્યારે આપણે નારી શક્તિની વાત કરે છે તો નારી ત્યાં નથી, તો એનું શું? તો આજ રોજ અમે તાલુકા પંચાયત ખાતે જે આવેદન આપવા માટે આવ્યા છે, પણ એક બી અધિકારી અમારો સંતોષકારક જવાબ આપી રહ્યું નથી। વિદ્યાર્થી પરિષદની માંગ છે કે તાત્કાલિક ધોરણે અમારે સંપૂર્ણ જવાબ આપવામાં આવે અને 10 દિવસની અંદર મહિલા વોર્ડન મૂકવામાં આવે। ત્યાં સુધી આ વિદ્યાર્થી પરિષદની ટીમ અહીંયાથી ઊભી